કેરી રસિકો માટે સારા સમાચાર। જૂનાગઢ ગીર પંથકમાં આબે મોર બેઠતા આ વર્ષે કેસર કેરીનો મબલક પાક આવવાની આશા જગતના તાત અને વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે। જૂનાગઢ ગીર પંથકમાં આંબે મોર બેઠા। આ વર્ષે કેસર કેરીનો મબલક પાક આવવાની આશા જગતના તાત અને વેપારીઓ દ્વારા સેવામાં આવી રહી છે। કેરીના સ્વાદ પ્રેમી રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે કેરીનો પાક સારો આવવાની સંભાવના છે, કારણ કે 2 મહિના અગાઉ જ કેરીના આંબામાં મોર આવી ચૂક્યા છે। ત્યારે આ વર્ષે કેસર કેરીનો મબલક પાક આવવાની આશા જગતના તાત અને વેપારીઓ દ્વારા સેવામાં આવી રહી છે। જૂનાગઢ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે। આંબા પર કેરીના પાકમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે, પરંતુ વાતાવરણ અને વરસાદ સૌથી મહત્વના પરિબળ છે। આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો અને તેના કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે। આ જ કારણોસર આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે। આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાના શરૂ થયા છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આંબા માટે ખૂબ જ લાભદાયક છે, તેથી પાક પણ મબલક આવવાની આશા સેવાઈ રહી છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરણા, સાસણ, તાલાલા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર આવતા હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં 5 મોર આવ્યા છે। ઘટાદાર મોર આવી જતા તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે। ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતા 30 થી 35% જેટલું વધારે રહેવાની આશા સેવાઈ રહી છે। આમાં વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળે તેવી સંભાવના હાલ તો દેખાઈ રહી છે।